राज्य इमरजन्सी ऑपरेशन सेंटर खाते महत्वपूर्ण बैठकનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા તંત્ર સાથે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરવામાં આવી છે। અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરોને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ કરવા માટે સૂચન કરાયું। રાહત કમિશનર, એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। आज विषे વધુ માહિતી સાથે સંવાદદાતા દુર્ગેશ લાઈવ જોડાઈ ગયા છે। સીધા દુર્ગેશ પાસે જઈશું। દુર્ગેશ, એક તરફ જે રાજ્યમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તેને લઈને તંત્ર પહેલાથી જ એલર્ટ મોડમાં છે, એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે, કેવી રીતે તંત્ર આ વખતે સજ્જ છે, તૈયાર છે? जी बिल्कुल, बात करवामां आवे तो गांधीनगर स्टेट इमरजन्सी ऑपरेशन सेंटर खातेथी राज्यना महसूल विभागना अधिक मुख्य सचिव जयंति रविए अत्यारे विडियो कॉन्फरन्स करीने तमाम जिला कलेक्टरो साथे बातचीत करी छे, जेनी अंदर तेओना जिल्लानी अंदर जरूरियात मुजबनी जे छे तकेदारीना पगलां लेवा माटे पण सूचना आपवामां आवी छे। साथे तेओए जणाव्युं छे के तमाम जे अधिकारी अने कर्मचारीओ छे तेओनी रजाओ पण रद्द करवामां आवी छे। महत्वनी वात ए छे के मध्य गुजरातनी अंदर जे रीते अति भारे वरसादनी आगाही करवामां आवी छे, आज रातथी ज ते भारेथी अति भारे वरसादने ध्यानमां राखी एनडीआरएफ, एसडीआरएफ और आर्मी कॉलम जे ते जिल्लानी अंदर फाळवणी करवामां आवी छे। राहत कमिश्नर गौरांग मकवाणाए जणाव्या अनुसार जे तमाम जिल्लाओने अंदर कलेक्टरो छे तेओने शाळा कॉलेजने लईने पण जरूरी सूचनाओ आपवामां आवी छे। ते चालू राख्યું કે બંધ રાખ્યું તેવો નિર્ણય લઈ શકે છે। તે જ રીતે અમદાવાદ, વડોદરા અને નવસારીની શાળાઓની અંદર અત્યારથી જ તે રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। આગામી સમયમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે તમામ પ્રકારના પગલાં જે છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવે તેવી પણ सूचनाओं आपवामां आवी छे। साथे ज राहत कामगीरी अने जे छे बचाव कामगीरीने लईने पण पहोंची वळवा माटे केवा प्रकारनी परिस्थिति छे तेनी पण समीक्षा करवामां आवी हती। प्रथम वरसादनी अंदर ते जे जग्याओ उपर पाणी भराया हता ते विस्तारनी अंदर फरी एक वखत पाणी ना भराय अने त्यां आगळ लोकोने सरळता रहे तेने लईने पण जरूरी तकेदारी राखवा माटे पण सूचना आपवामां आवी छे। साथे ज फूड पेकेट अने जे जरूरियात खाણીપીણીની જે હોય છે તે પણ લોકોને પહોંચી વળે અને મળી શકે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। બિલકુલ દુર્ગેશ, પૂરી માહિતી માટે આભાર। તો આપજો અતિ ભારે વરસાદની આગાહી છે, આગાહી વચ્ચે હવે જોવાનું રહેશે કે તંત્ર કેવી રીતે સજ્જ છે, કેમ કે ફરી એકવાર અમદાવાદમાં એ પરિસ્થિતિ સર્જાઈ શકે જ્યારે 20 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો।